કલ્પના કરો, એક પુસ્તક જે 1963થી આજ સુધી લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવતું આવ્યું છે. ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ, ડોક્ટર જોસેફ મર્ફીનું સર્જન. આજે આપણે એ જ અવચેતન મનની અજાયબી અને એની શક્તિની વાત કરીએ. હા, આ પુસ્તકના પાનાઓમાં એવી વાતો છુપાયેલી છે કે જો સાચા અર્થમાં સમજાય તો જીવનની દિશા જ બદલાઈ જાય. પણ સૌપ્રથમ જોસેફ મર્ફી કોણ હતા? એમનું જીવન અને અભ્યાસ કેટલું અનોખું હતું? જોસેફ મર્ફી મૂળ આયરિશ. એમનું જીવન ધર્મ, મનશાસ્ત્ર અને આધ્યાત્મિક શોધથી ભરપૂર. એમણે પૂર્વ અને પશ્ચિમના જ્ઞાનને જોડીને જીવનને સમજવાની એક નવી જ દૃષ્ટિ આપી. 1963માં જ્યારે આ પુસ્તક બહાર આવ્યું ત્યારે દુનિયા અનિશ્ચિતતા અને ચિંતામાં ગરકાવ હતી. એ સમયે આ પુસ્તક આશા અને આત્મવિશ્વાસનો દીવો બની. અને એમાં મુખ્ય મંત્ર શું? આપણું અવચેતન મન આપણા નસીબની ચાવી. મર્ફી કહે છે કે તમારા વિચારો અને માન્યતાઓ જે અવચેતન મનમાં વાવીએ છીએ એ જ આપણું જીવન ઘડે છે. એટલે રોજના વિચારો, સારા કે ખરાબ, એ બધું અવચેતનમાં ઉતરે છે અને ધીરે ધીરે જીવનમાં ફળે છે. અહીં એક સુંદર ઉપમા છે. અવચેતન મન એ જમીન છે. તમે જે બીજ વાવો એ જ ઉગશે. આપણું જાગૃત મન એ બાગબાન. કયા વિચારના બીજ વાવવાના એ તમે પસંદ કરો છો. જો તમે સ્વાસ્થ્ય, પ્રેમ, સમૃદ્ધિ, સફળતા જેવા સકારાત્મક વિચારો વાવો તો એ જ પાછું મળે છે. પણ માત્ર ઈચ્છવું પૂરતું નથી. મર્ફી કહે છે કે તમારી અવચેતન મનમાં જે માન્યતા વાવો છો એ જ તમારી આસપાસની દુનિયામાં પ્રગટે છે. એટલે સાચું વિશ્વાસ જરૂરી છે. જ્યારે તમે મનથી માનો છો કે તમે સફળ થશો તો અવચેતન મન એ દિશામાં કામ કરવા લાગે છે. અવસરો ખુલે છે. આ સિદ્ધાંતો માત્ર વિચારના સ્તરે નથી. મન અને શરીર વચ્ચેનું જોડાણ પણ મર્ફી સ્પષ્ટ કરે છે. સકારાત્મક વિચાર, શાંતિ અને વિશ્વાસ આરોગ્ય માટે લાભકારી છે. જ્યારે નકારાત્મકતા, ડર અને ચિંતાથી અનેક બીમારીઓને આમંત્રણ મળે છે. આજના વૈજ્ઞાનિક સંશોધન પણ આ વાતને માને છે. પુસ્તકના દરેક અધ્યાયમાં મર્ફી અવચેતન મનની અલગ અલગ પાસાઓને ઊંડાણપૂર્વક સમજાવે છે. ઉદાહરણો, પ્રેક્ટિકલ એક્સરસાઇઝ અને એવી ભાષા કે વાંચતા વાંચતા લાગે કે કોઈ મિત્ર તમારી બાજુમાં બેઠો છે. ચાલો હવે વાત કરીએ રોજિંદા જીવનમાં આ સિદ્ધાંતોને કેવી રીતે અમલમાં મૂકી શકાય. મર્ફી કેટલીક ટેકનિક્સ આપે છે, જેમ કે વિઝ્યુઅલાઇઝેશન, અફર્મેશન્સ, સ્વપ્રેરણા, વૈજ્ઞાનિક પ્રાર્થના, કૃતજ્ઞતા અને ધ્યાન. વિઝ્યુઅલાઇઝેશન તમારી ઈચ્છા કે લક્ષ્યને મનમાં સ્પષ્ટ, જીવંત રીતે જુઓ, જાણો, અનુભવો. તમારી દરેક ઇન્દ્રિયથી એ અનુભવવાનો પ્રયત્ન કરો. જેમ કે જો તમે આરોગ્ય માંગો છો તો પોતાને તંદુરસ્ત, ઉર્જાવાન, ખુશહાલ કલ્પવો. અફર્મેશન્સ વારંવાર મનને સકારાત્મક દિશામાં દોડતા વાક્યો. હું આરોગ્યથી ભરપૂર છું, હું સફળ છું. આ વાક્યોને વિશ્વાસ અને લાગણી સાથે બોલો, રોજ સવારે અને રાત્રે. સ્વપ્રેરણા તમારી ઈચ્છાઓ અને લક્ષ્યો વિશે રોજ લખો કે બોલો. એ તમારી અંદર ઉર્જા અને દિશા લાવે છે. અને વૈજ્ઞાનિક પ્રાર્થના તમારે જેવું જીવન જોઈએ એ મળે છે એવો ભાવ મનમાં પેદા કરો. ગ્રેટિટ્યૂડ રોજિંદા જીવનમાં કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમે લખી શકો, બોલી શકો કે માત્ર મનમાં અનુભવી શકો. આ ભાવ અવચેતન મનને સકારાત્મક સંકેતો આપે છે. અને ધ્યાન મનને શાંત અને સ્વચ્છ રાખો, જેથી નવા વિચારો અને સકારાત્મકતા અવચેતનમાં ભેરાઈ જાય. આજે પણ માઇન્ડફુલનેસ અને ધ્યાનની પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે માન્ય છે. હવે મર્ફી અનેક વાર્તાઓ આપે છે, જેમાં માત્ર વિચારો અને માન્યતાઓ બદલવાથી લોકો આરોગ્યમાં સુધારો અનુભવ્યા છે. જેમ કે કોઈ વ્યક્તિ રોજ મારું શરીર પૂર્ણ સ્વસ્થ છે એવી ખાતરી કરે છે અને આરોગ્યમાં ચમત્કારિક પરિણામ મેળવે છે. પણ મર્ફી સ્પષ્ટ કહે છે કે આ પદ્ધતિઓ તબીબી સારવારની જગ્યાએ નહીં, પણ તેની સાથે સહાયક રૂપ છે. એટલે ગંભીર તબિયતની સ્થિતિમાં હંમેશા વ્યાવસાયિક સલાહ લેવી જરૂરી છે. હવે ચાલો કેટલીક પ્રેરક જીવન કથાઓ જોઈએ. જીમ કેરી પોતાને $10 મિલિયનનું ચેક લખી દરરોજ એક કલ્પના કરીને પોતાના સપનાને સાચું સાબિત કર્યું. 1994માં તેમને ડમ્બ એન્ડ ડમ્બર માટે ખરેખર $10 મિલિયન મળ્યા. અને મોહમ્મદ અલી, હું સૌથી મોટો છું, આવું નિયમિત પુષ્ટિકરણ કરીને પોતાને શ્રેષ્ઠ બનાવ્યો. અને ઓપ્રા વિન્ફ્રી ગ્રેટિટ્યૂડ અને વિઝ્યુઅલાઇઝેશન બંનેનો ઉપયોગ કરીને પોતાનું જીવન ઊંડી રીતે બદલ્યું. હવે રોજિંદા જીવનમાં અમલ કેવી રીતે કરવો? સવારે જાગતા જ સકારાત્મક અફર્મેશન્સ અને વિઝ્યુઅલાઇઝેશન કરો. દિવસ દરમિયાન નકારાત્મક વિચારોને ઓળખીને તેને રોકીને સકારાત્મક દિશામાં ફેરવો. રાત્રે સૂતા પહેલા મનને શાંત કરો. તમારા લક્ષ્યોનું પુનરાવર્તન કરો. પણ શું આ બધું એટલું સરળ છે? મર્ફીના વિચારોને આજના ન્યુરોસાયન્સ અને મનસશાસ્ત્રએ પણ માન્યતા આપી છે. અવચેતન મનની શક્તિ ખરેખર છે, પણ એ બધું કરી શકે એવો માનવું યોગ્ય નથી. મર્ફીની પદ્ધતિઓ આરોગ્ય અને જીવન માટે પૂરક છે, પણ કોઈ ગંભીર સમસ્યામાં નિષ્ણાત સલાહ અનિવાર્ય છે. હવે એક રસપ્રદ મુદ્દો.
ગ્રેટિટ્યૂડ. મર્ફી કહે છે, જ્યારે તમે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરો છો ત્યારે અવચેતન મનને સકારાત્મક સંકેતો મળે છે. જેમ કે રોજ સવારે થેન્ક યુ ફોર માય વેલ્થ આ શબ્દોની પુનરાવૃત્તિ કરો તો અવચેતન મન સમૃદ્ધિના વિચારો મજબૂત કરે છે. અને જો તમે માપવા માંગો કે આ પદ્ધતિઓથી શું બદલાય છે, તો લક્ષ્ય નિર્ધારણ, વ્યક્તિગત જર્નલ, આરોગ્ય અને સંબંધોમાં થતા સુધારાઓ, આર્થિક સ્થિતિ બધું નોંધો, સમયાંતરે મૂલ્યાંકન કરો. હવે થોડું વિવાદાસ્પદ પણ છે. મર્ફીની પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાની અછત છે. કેટલીકવાર અતિશય સરલીકરણ પણ થાય છે અને સતત સકારાત્મક રહેવું એ પણ હંમેશા શક્ય નથી. જીવનમાં કેટલીક બાબતો આપણા નિયંત્રણ બહાર હોય છે. પણ મોટાભાગના આત્મસહાય ફિલોસોફીઓ જેમ કે નેપોલિયન હિલ, નોર્મન વિન્સેન્ટ પીલ પણ વિચારોની શક્તિમાં માને છે. મર્ફીનું વિશિષ્ટ એ છે કે તેઓ અવચેતન મન પર ખાસ ભાર આપે છે અને વૈજ્ઞાનિક પ્રાર્થનાને આધ્યાત્મિકતા સાથે જોડે છે. હવે જો તમે વિઝ્યુઅલાઇઝેશન અને અફર્મેશન્સને અસરકારક રીતે અપનાવવા માંગતા હો તો લક્ષ્ય સ્પષ્ટ કરો. શાંતિથી બેસો, આંખો બંધ કરો, લક્ષ્યને પૂર્ણ થયેલ રીતે કલ્પના કરો, તમામ ઇન્દ્રિયોનો ઉપયોગ કરો અને અફર્મેશન્સને વિશ્વાસ સાથે પુનરાવૃત્તિ કરો. લાગણીઓનો સમાવેશ કરો, લક્ષ્ય પ્રાપ્ત કરવાની ખુશી અનુભવો, નિયમિતતા અને ધીરજ રાખો અને નકારાત્મક વિચારો આવે તો તેમને ઓળખીને સકારાત્મકમાં ફેરવો. આજે પણ અનેક જાણીતા વ્યક્તિઓ જેમ કે જીમ કેરી, મોહમ્મદ અલી, ઓપ્રા વિન્ફ્રી, એલોન મસ્ક, રિચર્ડ બ્રાન્સન અવચેતન મનની શક્તિમાં માને છે. એમના જીવનમાં આ સિદ્ધાંતોનો અમલ સ્પષ્ટ જોવા મળે છે. અને આધુનિક મનસશાસ્ત્ર પણ સ્વયં સૂચના, પુષ્ટિકરણ અને ન્યુરોપ્લાસ્ટિસિટી જેવા સિદ્ધાંતોને માન્યતા આપે છે. પણ ટોક્સિક પોઝિટિવિટી અને વિજ્ઞાન આધારિત અભિગમ એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. તો ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ એ માત્ર પુસ્તક નથી પણ જીવનને નવી દિશા આપતી ચાવી છે. આપણામાં રહેલી શક્તિઓને ઓળખીને આપણે આપણા જીવનમાં જેવું ઈચ્છીએ એવું પરિવર્તન લાવી શકીએ છીએ. અને મિત્રો, આજે જ્યારે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે ત્યારે આપણા મનની શક્તિ ઓળખવી એ જ સાચું પરિવર્તન છે. શું તમે તૈયાર છો તમારી અંદર છુપાયેલી શક્તિ શોધવા? વિચાર કરો, અનુભવ કરો અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવો. આવતીકાલે કદાચ તમારું જીવન પણ કોઈને પ્રેરણા આપે.